અમદાવાદમાં સામાન્ય વરસાદમાં પાણી ભરાયા, તંત્રના પાપે ઓઢવના અંબિકાનગરમાં પાણી ભરાઈ ગયા. સ્થાનિકોએ કહ્યું, પાણીની નિકાલની કોઈ જ વ્યવસ્થા નથી, ખાડામાં પાણી ભરાય છે. વડોદરામાં બિસ્માર રોડથી પ્રજાજનો ત્રાહિમામ. વડસર રોડ પર મેટ્રો કામગીરીથી રોડ બિસ્માર થયો. ભારે વાહનો પસાર થતા રોડની હાલત બદતર. વડોદરાના કરજણમાં નેશનલ હાઈવે 48 પર અડધા ફૂટના ખાડા જોવા મળ્યા. મસમોટા ખાડાથી વાહન ચાલકો પરેશાન. 1.5 કિલોમીટર વિસ્તારમાં 160 જેટલા ખાડા. સુરતમાં રોડ રસ્તા પર ખાડાઓને લઈ જનતા પરેશાન. મેટ્રોની કામગીરીને કારણે રોડની દયનીય હાલત. ખરાબ રોડ રસ્તાને કારણે ટ્રાફિકમાં લોકો પરેશાન. વરાછા કતારગામ વિસ્તારમાં ભારે ટ્રાફિક. અમરેલીના વડિયા શહેરમાં વરસાદ. વડિયા સહિત આસપાસના ગામોમાં વરસાદથી રસ્તાઓ પર પાણી. વરસાદી માહોલને કારણે વલસાડના કપરાડામાં પ્રકૃતિ સોળે કલાએ ખીલી ઉઠી. ડુંગરો પર લીલી ચાદર છવાઈ. નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા. મહીસાગરમાં પાનમ ડેમની જળસપાટીમાં વધારો. ઉપરવાસમાં પડેલા વરસાદ બાદ ડેમમાંથી 9,968 ક્યુસેક પાણી નદીમાં છોડાયું. નદી કાંઠાના 22 ગામ અલર્ટ. મોરબીમાં બ્રહ્માણી ડેમ 1 અને 2 છલોછલ ભરાયો. બ્રહ્માણી ડેમ 2નો એક દરવાજો 3 ઇંચ ખોલવામાં આવ્યો. ડેમના હેઠવાસના 14 ગામને અલર્ટ કરવામાં આવ્યા. બનાસકાંઠામાં ખાડારાજને કારણે સર્જાયેલા ટ્રાફિક જામમાં મહિલાનું મોત. ધાનેરામાં ખાનગી કારમાં મહિલાને હોસ્પિટલ લઈ જતી વખતે ટ્રાફિક જામમાં વાહન ફસાતા મહિલાનું મોત. જામનગરના ધ્રોલના મજોઠમાં ગ્રામજનોને હાલાકી પડતા વિરોધ. ઊંડ 2 ડેમ પર આવેલ રસ્તો જર્જરિત હોવાથી હાલાકી વેઠવાનો વારો. મજોઠ ગામે જવાનો ઊંડ 2 ડેમ પરથી એકમાત્ર રસ્તો. છોટાઉદેપુરના નસવાડીમાં ડામર રોડની હાલત બદતર. ગોયાવાંટ સાંકળ પિસાયતા સુધીનો રસ્તો બિસ્માર. 8 કિલોમીટર લાંબો ડામર રોડ ખાડા રોડ બન્યો. છોટાઉદેપુરના નસવાડીમાં તંત્ર ઘોર નિંદ્રામાં. ખોખરા ગામમાં કાચો રસ્તો પૂરમાં ધોવાતા ગામના લોકોએ જે રસ્તો રિપેર કર્યો. 10 થી 12 દિવસ વીતવા છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી ન થતા ગામના લોકોએ જાતે રસ્તો રિપેર કર્યો. રાજકોટમાં વરસાદ બાદ ઠેર ઠેર ખાડા રાજ. શહેરના અનેક રોડ રસ્તા ઉપર ખાડા પડતા વાહન ચાલકો રાહદારીઓ પરેશાન. ખાડા રાજથી અકસ્માતની સંખ્યામાં વધારો. ખાડામાં વાહન ફસાઈ જતા અકસ્માતનો ભય. રાજકોટમાં સામાન્ય વરસાદમાં સ્પીડ બ્રેકર તણાઈ જતા મનપા તંત્રની પોલ ખુલ્લી. સ્પીડ વેલ પાર્ટી પ્લોટ નજીક મસમોટા ખાડા પડ્યા. વરસાદ પડતા ખાડામાં કીચડથી રાહદારી અને વાહન ચાલકો પરેશાન. વલસાડના કપરાડામાં બ્રિજના અભાવે લોકો જોખમી રીતે પસાર થવા મજબૂર. લોકો અવરજવર કરવા માટે ટાયર ટ્યુબના સહારે. સુરતના ડભોલી 4 રસ્તા પર મસમોટું વૃક્ષ મંદિર ઉપર ધરાશાયી થયું. વૃક્ષ ધરાશાયી થતા નાસભાગ મચી ગઈ. કોઈ હાજર ન હોવાથી દુર્ઘટના ટળી. તંત્ર દ્વારા વૃક્ષ કાપવાની કામગીરી હાથ ધરાઈ. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 7 દિવસ ભારે પવન સાથે વરસાદ પડશે. બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુરમાં ભારે વરસાદ પડશે.
ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગમાં ભારે વરસાદ પડશે. આ સાથે જ આવતીકાલે કેટલાક જિલ્લામાં અતિ ભારે વરસાદ પડી શકે. ગાંધીનગરમાં બાળકના મોત બાદ સફાળું જાગ્યું તંત્ર. ફેન્સિંગ કરવા આવેલા લોકો સામે રોષ ભભૂક્યો. સ્થાનિકોએ કામ કરવા આવેલા લોકોને બગાડ્યા. નીલકંઠન નામની એજન્સીને સોંપાયું હતું કામ. ગાંધીનગર મહાનગરપાલિકાની બેદરકારીથી બાળકનું મોત. પાણી નિકાલ માટે બનાવેલા ખાડામાં પડતા બાળકનું મોત. સાયકલ લઈને જતી વખતે બાળક ખાડામાં પડ્યું. ગાંધીનગરમાં ખાડામાં ડૂબી જતા બાળકના મોત અંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન. કહ્યું, બાળકના મોતની ઘટના બની તે ધ્યાને આવ્યું. ઋષિકેશ પટેલે કહ્યું, કોર્પોરેશન અને R&B વિભાગ કામ કરી રહ્યું છે. પાણી ભરાવા અને રોડ તૂટવાના બનાવ બન્યા. લોકોએ વિશેષ કાળજી રાખવી પડશે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગૌરાંગ વ્યાસે કહ્યું, અમે બધી ચકાસણી કરીએ છીએ. મને પ્રાથમિક માહિતી મળી છે. ક્યાંક આવી ઘટના બને છે. 2 ગેટ પર વ્યવસ્થા કરવામાં આવી હતી. ગાંધીનગર કોર્પોરેશનની વધુ એક બેદરકારી. સેક્ટર 23માં ગાડી ખાડામાં ખાબકી. કચરાની ગાડીએ ફસાયેલ ગાડીને બહાર કાઢી. અમદાવાદમાં જેમ્સ જેનેસિસ ઇન્ટરનેશનલ સ્કૂલને નોટિસ. RTના બાળકો સાથે ભેદભાવની ફરિયાદ બાદ નોટિસ. વાલીઓની ફરિયાદ બાદ DOએ નોટિસ આપી. RTના બાળકોને અલગ અલગ વર્ગમાં બેસાડતા હોવાની ફરિયાદ. DOએ સ્કૂલને નોટિસ આપી ખુલાસો માંગ્યો. DOની નોટિસ મુદ્દે ટ્રસ્ટી પોતાનો બચાવ કર્યો. પંચમહાલમાં ગેરકાયદે ઊભું કરાયેલ કોમ્પ્લેક્સ તોડી પડાયું. હાલોલમાં તળાવ કિનારે ગેરકાયદે કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યું હતું. 35 જેટલી દુકાનો ઊભી કરાઈ હતી. થરાદમાં દૂધ ન સ્વીકારવાનો મામલો અંતે થાળે પડ્યો. ખાનગી મિલ્ક કલેક્શન બંધ કરાતા ખેડૂતોની રજૂઆત હતી. બનાસ ડેરીના અધિકારીઓએ ખેડૂતોને સમજાવ્યા. અમદાવાદમાં કોંગ્રેસના પાટીદાર નેતાઓની બેઠક. પાટીદાર સમાજને પક્ષ સાથે જોડવા બેઠકનું આયોજન. ગુજરાત કોંગ્રેસની કમાન પાટીદાર નેતાને આપવા બેઠકમાં ચર્ચા. અમદાવાદની 73 સ્કૂલને DOની નોટિસ. પરીક્ષાની માર્કશીટ ન લઈ જતા સ્કૂલને નોટિસ. ધોરણ 10-12માં માર્કશીટ ન લઈ જતા નોટિસ. 13 મેથી માર્કશીટનું વિતરણ શરૂ કરાયું છે. 73 શાળાઓને માર્કશીટ લઈ જવા આદેશ. રિપીટર વિદ્યાર્થીઓની માર્કશીટ ન લઈ જતા સૂચના. રાજકોટમાં ભાજપના IT સહ ઇન્ચાર્જે રાજીનામું આપ્યું. લોકોના કામ ન થતા હોવાને લઈ રાજીનામું. વિવેક લિંબાસિયાએ કહ્યું, નાગરિકો સાથે અન્યાય. ગરીબોના કામ થતા નથી. જામખંભાળિયા નગરપાલિકાની હદ વિસ્તારમાં વધારો. 4 ગ્રામ પંચાયત હસ્તકના વિસ્તારોનો પાલિકામાં સમાવેશ. રામનગર, શક્તિનગર, હરસદપુર, ધરમપુરનો સમાવેશ. ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને બદનામીની નોટિસ. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ ફટકારી નોટિસ. 10 કરોડની માનહાનિનો દાવો કરતી નોટિસ. વિસાવદર ચૂંટણી સમયે બદનામ કરવાનો ગોપાલ ઇટાલિયા પર આરોપ. વકીલ મારફતે ગોપાલ ઇટાલિયાને નોટિસ. ઇટાલિયાની નોટિસ અંગે ઈશુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપતા કહ્યું, ભૂતપૂર્વ ધારાસભ્યોએ માનહાનિનો દાવો કર્યો. અમારી લીગલ ટીમ નોટિસ અંગે તપાસ કરશે.
શું છે કારણ, શું છે તથ્ય, તે અંગે તપાસ કરશું. વડોદરામાં 3 નાયબ મામલતદારોને સસ્પેન્ડ કરાયા. જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાનો સપાટો બિલ્ડરની ફાઇલ મંજૂર કરવા મામલે સસ્પેન્ડ કરાયા. બિલ્ડરની ઓફિસમાં જોવા મળતા કલેક્ટરની કાર્યવાહી. હર્ષદ પટેલ, મહાવીર સિનોલ, મહાવીર ગોહિલ સસ્પેન્ડ. બિલ્ડર પાસેથી પૈસા લીધા પણ ગંભીર આક્ષેપ કર્યા હતા. સુરતની સુમુલ ડેરીના બોર્ડને બરખાસ્ત કરવાની માંગ. કોંગ્રેસ નેતા દર્શન નાયકનો મુખ્યમંત્રીને પત્ર. સુમુલ સાથે સંકળાયેલા ડાયરેક્ટર ભ્રષ્ટાચાર કરે છે. 25 મંડળીઓને 3 કરોડ 25 લાખનો દંડ.